કાઢી નાખે વિકાર. ડાલી અને રામદેવજી મહારાજની નજરની ઓળખાણ થઈ. પૂરવ ભાવની પ્રીત. હે ગોવિંદ, હે ઠાકર, હે બાર બીજના ધણી નકલંગ, મારો ને તારો નાતો છે જ. હું સંસારી જીવ છું, કદાચ ભૂલી જાઉં, પણ તું કેમ ભૂલ? તને તો ખબર છે હું વિખૂટો પડેલો છું. તારે માળાના મણકામાંથી એક મણકો હું છૂટો પડી ગયેલો છું. તને ખબર છે, તું જાણે છું હું વિષય જીવ છું, કદાચ ન ઓળખી શકું તને, પણ તું હંમેશા તમારા અને તમે સોય મારા. હંમેશા તમારા તમે મને દેજો. એવો ઉપદેશ ગુરુજી મને દેજો. અમે સહી તમારા ને તમે છો સંદેશો મારા ગુરુજી કેજો. આટલો સંદેશો મારા ગુરુજી કેજો. સેવકના વાલા રુદિયા મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન દીપાએ કૃપાએ નીલે કૃપાએ આંખ પવિત્ર થઈ જાય પછી ચારે બાજુ જ્યાં આંખ ઉગાડીને જોવો ત્યાં મને તમને મારો ઠાકર દેખાય. સિયારામ મય સબ જગ જાની અને કરહું પ્રણામ જોરી જુગ પાય. બાબા રામદેવજી મહારાજ અને ડાલીએ નજરોથી વાતો કરી લીધી, આંખોની ઓળખાણ કાઢી. મેં પહેલાં કીધું છે ને ભાઈ, દ્રષ્ટિ બહુ છે ને, આંખું અમુકની આંખું કેરીના ફાડિયા જેવી હોય
અમુકની આંખો મારકણી હોય, અમુકની આંખોમાં વિકાર ભર્યા હોય, અમુક આંખો સકળ વકળ થતી હોય. તારો કે તેજ મેં ચંદ્ર સુપે નહીં, બાદલ છાયો, રીડ પડે રજપૂત સુપે નહીં, દાતા સુપે ઘર માંગ નહીં આયો, દાતા સુપે ઘર માંગ નહીં આયો. ચંચલ નારી કા નેણ સુપે નહીં, પ્રીત સુપે નહીં, પીઠ દિખાયો, પીઠ સુપે નહીં, પીઠ દિખાયો. ગંગ કહે સુને શાહે અકબર, કર્મ સુપે ન બબૂત લગાયો, કર્મ સુપે ન બબૂત લગાયો. તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂરજ છુપે નહીં, બાદલ છાયો, ભીડ પડે રજપૂત સુપે નહીં, દાતા સુપે ઘર માંગ નહીં આયો. સંચલ નારી કા નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. ગંગ કહે સુન શાહે અકબર, કર્મ છુપે ન બબૂત લગાયો, કર્મ છુપે ન બબૂત લગાયો, કર્મ છુપે ન બબૂત લગાયો. મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. કરે મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. માર માર મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. ઘટા ગગને ગગને ગરજાટ કરે, ઘરર ઘરર મેઘ ઘટા ગગને ગગને ગરજાટ કરે. આ તારો લટકો. આ ઠુમરી ઠુમરી ગગ ઘટા ગગને ગગને ગરજાટ કરે. જોનયસી ગિરિવર જામુરલાયન કંકણ પેટ ભરાટ. એ મણ રત રે હવે ન બોલીએ, હરે રે તો હૈના ફટમરા. અષાઢું સારમ મેઘ મલારમ બની બહારમ જલધારામ. સાડું ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારામ. દાતુર પુકારમ વહી હંભારમ, તડિયા તારમ વિસ્તારમ, ના વહી હંભારમ. વ્યાસ્ય પારમ નંદ કુમારમ નિર્ખ્યારી. કહે રાધે પ્યારી મેં બલહારી, ગોકુળ આવો ગિરધારી, ગોકુળ આવો ગિરધારી, ગોકુળ આવો ગિરધારી. મોર મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે. કરે મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ, મારું મન મોર બની તન ગાટ કરે. સાંજે આવ્યો છો ને, અને ઈ આવે ને જો એના વધામણા ન લઈ તો બાપ ફટશે ને. આ એના વધામણા આય બાપ આય. હે
ન આવે, હવે ન આવે બાપુ. એ તો આ તો ખાલી એની ઝલક હતી, ઝલક. એટલી જ વાર લાગે એમ. પ્રલય થાતા વરહતા એને ક્યાં મંડાણ માંડવા જ ભાઈ હે. હા, એને ખબર છે કે અહીંયા હરિહરના આંકલા થાય છે, અહીંયા બધી ગત ગંગા બેઠી છે, ત્યાં મારે બહુ ન વરહાય, જરાક અમીના છાંટણા નાખવા આવ્યો બાપ. તો આપણા ઉપર દ્રષ્ટિ છાંટણા નાખી ગયો. મારું મન મોર બની ઠંડાટ કરે, મન મોર બની ઠંડાટ કરે, મોર બની ઠંડાટ કરે, મોર બની ઠંડાટ કરે. મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ, મારું મન મોર બની થનગાટ, મારું મન મોર બની થનગાટ કરે. મારું મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે. બોલ રામદેવજી મહારાજ. મહારાજ કી બતાવે છે આમાં એવા મોંઘા અને માધ્યમ રે અજમલ ઘેરે બીના રે, આવા બીજે ને બીજે રે મહાધર્મ આન કર્યો કાંઈ અલખનો આરાધ રે. આવા મોંઘા ને માધ્યમ રે અજમલ ઘેર જેની પીરાય પ્રગટ થઈ જાય, જેનું પીરાણું પ્રગટ થઈ જાય, મારી પાસે ઢાંકણું ઉઘાડી નાખે, પીરાણું પ્રગટ થઈ ગયું. સવારની કથામાં કયું નાભી કમળ ઉઘડી જાય, પીરાણું પ્રગટ થઈ ગયું. એની મેળાય પ્રગટ થાય. પીર થઈને પૂજાય, નૂર ને પામી જાય, તેજ ને પામી જાય. હાજામીન ફજલે રબી કુરાનનો શબ્દ છે. હાજામીન ફજલે રબી. રબ એટલે શું થાય? રબ એટલે ખુદા, રબ એટલે ભગવાન, રબ એટલે નૂર, રબ એટલે તેજ. ખુદાના નૂરને પામી જાય. આપણે જ્યોતના તેજને પામી જાય અને એ ખુદાના નૂરને પામી જાય. બસ એક હરખું. નૂર કહેતા અંજવાળું, જ્યોત કહેતા અંજવાળું. ઈ નૂર છે એમાં ભળી જાય અને આ તેજ છે જ્યોતમાં ભળી જાય. અમે જ્યોત હોય, જ્યોતમાં આપણી જ્યોત ભળી જાય, અથવા તો ઈ જ્યોતથી આ જ્યોત પ્રગટ થઈ જાય. ज्योत से ज्योत जगा ते चलो, पशी प्रेम की गंगा बहाते चलो. राह में आए जो दीन दुखी. ज्योत प्रगट थया पछी, प्रेम प्रगट थया पछी, अंजवाळું થયા પછી શું થાય? राह में आए जो दीन दुखी, सबको गले से लगा के चलो. પછી જે મળે રોગિષ્ઠ, કોઢિયા, દીન, હીન, ગરીબ, દરિદ્ર નારાયણ, એને પોતાના બનાવવા, એને ગળે લગાડવા. રામદેવજી મહારાજે શું કર્યું? રક્તપિતિયાન, કોઢિયાન, નિસંતાનો એને ચરણમાં કોણે રાખ્યા? આ પોતાના ગળે લગાડ્યા. આ મહાપુરુષો સંતો શું કરે છે? નાના નાના ગરીબ સાધુ હોય, જે હાવ હાવ દુર્બળ હોય, મને ખબર છે,
આના વખાણ ન કરાય. બાકી આ એવી જગ્યાએ એવા 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 નાના નાના ગરીબ મહાત્માઓ છે, ગરીબ સાધુ છે, એને ચૂપચાપ ભરતદાસ બાપુ પોગાડે છે. આ બેઠો એના વખાણ નથી કરતો અને મને કીધુંય નથી કે મારા વખાણ કરજો. એના દરવાજેથી કોઈ પાછો નથી ગયો. અમારી જેવા આવે તો ઓળખાણ છે ને આપે, એક વાત અલગ છે. બાકી એવા આવીને વયા ગયા સાહેબ, ખબર નથી રહી. મારા ખ્યાલ મુજબ આજે અભ્યાગતોને એને આપ્યું, રમતા રામને એને ખબર છે કે આની પાસે નથી, આને આપો. આ મારા ઠાકરે આ મુંડિયાનો માલ આપ્યો છે, આ મુંડિયામાં જ જાય, બીજે ન જાય, આ અભ્યાગતમાં જાય. આ ધારા ઈ છે. આપવું ને હેલી વાત નથી. ને કે દુર્ગાદાસ બાપુ કહેતા હતા ને, કરોડો રૂપિયા બાવાની પાસે પડ્યા છો, કરોડો તમારી પાસે નથી ને એવું અમારી પાસે છે. થપ્પા ને થપ્પા પડ્યા, ગોદડું ઊંચું કરો ત્યાં નોટું નીકળે, ગોદડું ઊંચું કરો ત્યાં નોટું નીકળે. તમારી પાસે, અને તમારી પાસે હોય તો તમે અમારી પાસે શું કામ આવો? હે, આવો તમે શું કામ સાધુ સંતના ચરણમાં જાઓ? એટલું બધું છે તોય અમે તમારા ઘરે આવીએ, તમે અમારી પાસે આવો છો? હે, 7 વખત આમ કહીએ લાગો બાપુ પધરામણી કરો ને, અને અરે ના પધરામણી તારા 500 ઘરે આવું. જવું પડે, પ્રેમ છે, આપણો લાગણી છે, ઠીક છે, એક વાત અલગ છે. બાકી આ કોઈ ભિખારી નથી. આ પીરાય, આપવું નહીં કોઈ હેલી વાત નથી. છાતી ફાટવી જોઈએ. ખાવું, ખવડાવવું, મારવું, રણે ચડવું, વાપરવું એ ના મર્દોનું કામ નથી. તલવાર લઈને બટા જટી ગોયુની વાર થતી હોય ને એમાં હાંબેલું લઈને નીકળી જાય ને, એ ઘરે પૂછવા ન જાય કે હું ધીંગાણામાં જાઉં. ધીંગાણામાં જાવ એમ પૂછવા જાય ને તો એ તો પછી જે હાથમાં આવ્યું હોય લઈને નીકળી જાય. દાતાર માણસ ઘરે આવ્યો હોય, કોઈ ભિખારી આવ્યો હોય તો એ કાલનું ન જોવે. આજની જાહેર છે ને આપી દો, કાલ આપણું જે થવું હોય એ થાય. આપણે ભૂખ્યા રહેવું, પણ આંગણે અતિથિ આવ્યો આપો, અભ્યાગતને આપે છે. આપવું જ પડે, ન આપી તો હક ન થાય. કોઈ ભેદ છે જ નહીં. મેં પહેલા તમને કહ્યું છે કે રામદેવજી મહારાજને માનનારા ભક્તો તમે જુઓ, 18 વરણ છે. વાણીઓ છે, બ્રાહ્મણ છે, રાજા છે, હરિજન છે, રૂખી છે, સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે. વળી એકાબીજાની પાસે મોકલ્યા કે તું અહીંયા જા, તને ન્યા કાંઈક મળે, તું અહીંયા જા, તને ન્યા કાંઈક મળે. જેને ભેદ અને ભ્રમણાઓ હતી એને તોડી અને એવી જગ્યાએ એને હાંધા કરી દીધા. દેવાયત પંડિતને દેવતણખી પાસે મોકલ્યા હાંધા ફીટ કરવા. બ્રાહ્મણ પંડિત હતા અને લુવારની પાસે હથોડા મારવા મોકલ્યા કે જા ભાઈ તારી પંડિતાઈને હથોડા મારવા હોય, હાંધા કરવા. દેવતણખી કરે. રાવત રણસિંહ રાજા હતો તો એને ખીમડા કોટવાળ ચમારની પાસે હાંધા મેળવવા મોકલ્યા. દરેક પંથમાં, દરેક સંપ્રદાયમાં તમે જુઓ, એના આગળ તમે મૂળિયા જુઓ ને તો તમને ખબર પડે. એના મૂળ જુઓ. રામદેવજી મહારાજને માનવા વાળા લગભગ નાની જ્ઞાતિ વધારે છે. છોટી જાતિ, ભરવાડ, રબારી, ભંગી, કોળી, હરિજન, ચમાર, એના ઘરે જે પાટ ઉત્સવ થાય, એના ઘરે જે રામદેવજી મહારાજના નેજા ઉત્સવ થાય ને, એવા તો આપણા ઘરે નથી થતા. એ લોકો એવો સમયો કરે. ઘેડમાં જાઓ, માધુપુર, કચ્છમાં જાઓ,
તો એ જે જુમલો કરતા હોય, એ જે જમૈયો કરતા હોય, એ જમા જાગરણ કરતા હોય, એ આખી રાત્રિ ભજન ભાવ હાલતો હોય, આપણે તો હું કાંઈ નથી કરતા. એને ચરણમાં લીધા રામદેવજી મહારાજ. એ લોકો ધર્મ ભ્રષ્ટ થવાના હતા, આપણો હિન્દુ ધર્મ મૂકવાના હતા. સિકંદર લોદી કરીને ધર્મ ભ્રષ્ટ કરાવતો હતો. એટલે એ લોકો બધા વિદ્વાનોની પાસે ગયા, પંડિતોની પાસે ગયા કે અમે અમારો ધર્મ મૂકી દઈએ, અમારે જાવું કે અમને તમારામાં ભેળવો. ઓલાએ કીધું નહીં જવા દો, તમે અભડાવો, અમે નો તમને રાખી. વૈશ્યની પાસે ગયા, એણે ના પાડી. ક્ષત્રિયની પાસે ગયા, એણે ના પાડી. પંડિતોની પાસે ગયા, એણે ના પાડી. આ નાનો વરણ જાય ક્યાં? અને એ વખતે રામદેવજી મહારાજ પ્રગટ થઈને કીધું કે તમને કોઈ ન હંઘરે તો તમે મારા ચરણમાં વયાવો, હું તમારો બાપ. અને એટલે એના ચરણમાં લઈ લીધા. તમારો ધર્મ ન મૂકતા, તમારો ધર્મ રાખવા હાટું થઈ અને હું તમને મારી સામે બેહારું. કબીર સાહેબે શું કર્યું? 18 વરણને કીધું કે તમારો ધર્મ ન ચૂકતા મારા ચરણમાં વયાવો. આ મહાપુરુષોએ બધા આવા કાર્ય કર્યા. અને ધર્મ મુકાતો જ નથી. મેં હમણાં ન ગાયું, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. ધર્મ હશે તો ધરા પાછી મળે, અને ધર્મ વયો જાય તો આ ધરા ન મળે. કઠિન છે ધર્મ ને રાખો. સેતુબંધ બાંધ્યો, બધાને એક કર્યા. મારો કહેવાનો ભાવાર્થ 1,80,000 ફકીરો રામદેવજી મહારાજની સાથે એમ કહે અમારો ધર્મ મોટો ને તમારો ધર્મ મોટો, અમે આમ કરીને, અમે આમ કરીને, અમે આમ કરીને. આમ તો છે ને, જેટલો મોટો એટલો જ ખોટો, એ કહેવત છે. હા, મોટાના તળિયા ન મળે એમ કહે છે ભગત બાપુ. મોટા એટલા ખોટા, કારણ કે એને ઝાઝું ખોટું કરવું પડે. જેટલા મોટા એટલા એને ઝાઝું ખોટું કરવું પડે, અને જેટલા નાના એટલું નાનું ખોટું કરવું પડે. મોટા થવા મજા નથી. એક ભજન છે, તમે સાંભળ્યું? કોઈ શેર સવા સુરત, કોઈ શેર સવા શેર થાશો કદી ના, ખાવું હોય તો ફક્ત એક પાશેર થાવ, ખાવું હોય તો ફક્ત એક પાશેર થાવ. પણ લજા ઘરની રાખી, આ લજા ઘરની રાખી, તમે ફરો ને હવાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. અજબ આ જગત છે ખૂબ ઊંડા જેના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. ઓલું પાછળિયું હોય ને એ ગમે ત્યાં પડ્યું રહે, એ તિજોરીમાં પડી રહે, ખિસ્સામાં પડ્યું રહે, થેલીમાં પડ્યું રહે, ટેબલ હેઠળ પડ્યું રહે. મણીકું ઉંબરા મુકાય, એને હારે લઈને ફરાય, કોકના પગ ભાંગે. અજબ આ જગત છે ઊંડા જેના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. કોઈ શેર સવા શેર થાશો કદી ના, તાવો તો ફક્ત એક પાશેર થાજો. કોઈ શેર સવા શેર થાશો કદી ના, તાવો તો ફક્ત એક પાશેર થાવો. પણ લજા ઘરની રાખી, તમે ફરો ને હવાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. નાનું રહેવું બસ.
મોટા નથી થવું. ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ન ચાલે નહીં કો એક વાર જો નીચા છાય તો એક વાર જો નીચા ચાલે તો सबसे ऊंचा हो ये राम रस ऐसो है मेरे भाई जे नार पीवे अमर हो जाए राम रस ऐसो है मेरे भाई जो नर पीवे अमर हो जाए. નાનું બની રહેવું, મોટું. હા, મોટાઈ મળે જરૂર. કોઈ મહાપુરુષ કે સદગુરુ માથા ઉપર હાથ મૂકી દે ને તો એ નાનો હોય તો એ મોટાઈ મળે. સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, જિનકે સિર પર હાથ પડે તે જગ સે બડો હોય. એને મોટાઈ મળે છે. મોટાના સોરું નથી કહેતા, ક્યાંક લગ્ન ગીતમાં ગાય છે ને માતાજી, કાંઈક મોટાના સોરું એવું કાંઈક લગ્ન ગીતમાં આવે, મેં સાંભળેલું. મોટાના સોરું માંડવે બેઠા એવું કાંઈક ગાય છે. તે હોય તે. મારો કહેવાનો ભાવાર્થ કે પાસે ફકીરો રામદેવજી મહારાજની આરે ચર્ચા કરે છે. છેલ્લે નક્કી કર્યું કે આને આપણે પાછો તો પાડવો છે. ઈર્ષ્યા, કોકનું જોઈને દેખા દેખી. રામદેવ કથાની માલપા બે પાત્ર એવા આવે છે, ઈર્ષ્યાળુ પાત્ર. ઈર્ષ્યાળુ એક આ 5 ફકીરો, અને કાલ લગભગ કથા આવે છે રામાપીરના હગા માસીના દીકરા, એની ઈર્ષ્યા કરે. હગા માસીના દીકરા. તમે આગળ જેમ જાશો ને, જેમ તમારી પ્રગતિ થાય ને, એમાં આ બધું આવતું જાય. એ નિયમ છે. બ્લેક શાર્ટ તમારી જોહે, તમે જેમ આગળ જો. કાળું ક્યાં છે ગોચ. એટલું બધું આપણે આ ઉત્સવ કરતા હોય ને, તો આમાંય કોક એવું તો હોય, ગાંઠિયા બરાબર નથી, ગુંદી બરાબર નથી, એવું કહેવા વાળા હોય જ. એ ખામી ગોતવા આવતા હોય કે અહીંયા ક્યાં ખામી. તમે જેમ આગળ વધશો એમ તમારામાં આ બધું આવતું જાય. કાળપ ગોતા હે, તમારામાં ખામી ક્યાં છે એ ગોત છે. અને ઈ પાછું બહાર જઈને કહે 18 ગુણ ભર્યા હોય એ નહીં કે, એક જ વસ્તુ પકડશે. આમ છે તો અમને ખબર, લ્યો વાત કોઈ. તો એની સામે તું જો કે વાહે કેટલું થાય છે. આ નિયમ. પ્રગતિના પંથ ઉપર હાલો એટલે તમને માર્ગની માલપા આવા કાંટા વાગશે. એ નિયમ કોઈ પણ હોય, હું હોઉં કે તમે હોય. તમારી વાતું થાય, મારી થાય ને તમારી થાય. એ તો અહીં કથા વાંચું ત્યાં સુધી વયો જાવ, પછી માં નહીં કોક ગાળ્યું દે. 2 જણા એવા નીકળશે, કઈ ન નીકળે એવું થોડું છે. કોઈ કેમ કે બાપુ ઠીક હવે આ તો હે આમ ને તેમ, એમ કેવા વાળા કરશે. પણ અમારે કાંઈ એમાં કાંઈ વાંધો આવતો નથી. એમ એ હાટું જ કરીએ છીએ. 5-5 જણા રોજ અમારી નિંદા કરે તો સારું, અમને તો સારું રહે. કાંઈક નિંદવા વાળા દાડિયા કરવા એ કરતા એમને નિંદા કરતા હોય ભલે કરે. નિંદવાના દાડિયા નથી કરવા પડતા. એટલે કે ને આપણે નિંદામણ કરે, વાવે તો એના દાડિયા કરે ને, બહે 300 રૂપિયા નિંદવાના લે. એ વાયુ હોય એ કાઢે, એ વાયુ હોય એ કાઢે કે બીજું પડખે ઉગ્યું હોય એ કાઢે? શું કાઢે?
આજુબાજુમાં ઉગ્યું હોય એ આપણે વાવ્યું છે? આપણે શું વાવ્યું છે? આપણે તો આપણે અનાજ વાવ્યું છે, ઘઉં વાવ્યા હોય કે બાજરી વાવી હોય કે જુવાર વાવ્યું હોય કે મકાઈ વાવ્યું હોય, પણ એ મકાઈ આપણે વાવી એની આજુબાજુમાં વાવ્યું આપણે વાવ્યું છે? એ એની મેળાએ ઉગે. એમ તમે વાવો ને એની ફરતો બીજો ઉગાવો બહુ ઉગે, એની મેળાએ નીકળે. એ કાંઈ વાવ્યું ન હોય. અને એ ઉગાવાને કાઢવા હાટું થઈને 200 રૂપિયા દાડી દઈને એ ખડ કઢાવવું પડે કે નથી કઢાવતા? શું કામ કઢાવી? આપણો છોડવો સારો થાય, પડખે જ બધો કચરો લઈ જાય. હું તો એમ કહું કે તમારી નિંદા કરતા હોય ને તમારી ઈર્ષ્યા કરતા હોય ને એના ઘરમાં થઈને 10 વખત નીકળો, બગસરાની 8 આંગળામાં પહેરી, ભલે બળે. હા, આપણે કલાક જ દેખાડ્યું છે ને. અને માતાજી તમને તેમ કહો આમ 5000ની હાડી લે અને આમ આમ એ બેનની ખડકે જઈને કેવું, હાલો બેન જય શ્રી કૃષ્ણ, તમારા ભાઈજી કાલે જ લાવ્યા ને, ભલે ને બળે. કોકની ઉછીની લઈને પહેરો અને દેખાડો આમ, તમારા ભાઈ કાલે જ માર્કેટમાં ગયા હતા ને નવી નીકળીશ, નવી ડિઝાઇનની, રૂપિયા 5000ની છે, બળવા દો. જેમ બળે ને એમ આપણો છોડવો સારો થાય, પડખેથી ઉગાવો નીકળતો જાય. એ આપણે એ ભાઈ બોલે એને બોલવા દઈએ. ભોજો બાપો ફતેપુર, આ ભોજો બાપો લખે છે, સાવલિયા કુટુંબનો. એ આપણે એ બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજન રહીએ, આપણે રામ ભજન રહીએ. અરે ભાઈ બોલે એને બોલવા દઈએ, અરે ભાઈ બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજન રહીએ, આપણે રામ ભજન રહીએ, આપણે હરિ ભજન રહીએ. આપણે આપણું ભજન ચાલુ રાખવું. કબીરા તેરી ઝૂંપડે ગલે કટે કે પાસ, કબીરા તેરી ઝોપડી ગલે કટે કે પાસ, કરેગા વહી ભરેગા તું ક્યું હે ઉદાય. કબીર સાહેબની ઝૂંપડી છે ને આમ સામે માંસ વેચવાવાળાની દુકાન અને એની ઝૂંપડી આમ સામે વચ્ચે માર્ગ. રોજ કબીર સાહેબ બંદગી કરવા, માળા કરવા બેહે, ભજન કરવા બે, ને ઓલો રોજ દુકાન ઉઘાડે ઈ જ ટાઈમ વહેલો. અને દુકાન ઉઘાડીને ત્યાં માંસના આમ આમ હલાલ કરે અને માંસ વેચે. સામે કબીરની ઝૂંપડી અને સામે એની દુકાન. રોજ એ માંસ વેચે, કબીર સાહેબનું ધ્યાન ન્યા જાય, રોજ ધ્યાન જાય. આમ જોવે, વળી પાછા હાથમાં માળા લઈને પાછું આમ મોઢું ફેરવી નાખે, વળી પાછા આમ જોઈ લે. પછી ધીરે ધીરે માળા બંધ થઈ. પછી તો ઓલા દુકાન ન ઉઘાડી હોય ને તો કબીર સાહેબ એમ કે આજ કેમ નહીં આવ્યો હોય, ક્યાં ગયો હોય છે, એના વિચારો આપણામાં આવી જાય. તમે કોકની નિંદા કરો, કોકની ઈર્ષ્યા કરો, એની નેગેટિવ તમારામાં પડી જાય. પછી એને તમે ન પાડો ને તો એમ કે હારો આજ આવ્યા નહીં હો, ગમે એમ હોય, આજ કાંઈક હશે, કાંઈક ગયા હશે. આપણું ચિંતન ભૂલાઈ જાય અને એનું ચિંતન આપણા ભીતરમાં ઉતરી જાય. આપણા હૃદયમાં શું કામ એવી વસ્તુ જવા દેવી? પછી માળા ભૂલાઈ ગઈ, બંદગી ભૂલાઈ ગઈ, એટલે આકાશવાણી થઈ, કબીરા તેરી ઝૂંપડી ગલે કટે કે પાસ, કબીરા તેરી ઝૂંપડી ગલે કટે કે પાસ, કરેગા વહી ભરેગા તું ક્યું હે ઉદાસ. જે કરે ઈ ભરે, તું હું કામ ઉદાસ થા, તું તારું ભજન ચાલુ રાખ ને.